ગોમતી ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે ભવ્ય ધારાસભ્યની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ ખીમેશ ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ ભરતભાઈ રાજગોરના કંઠે ચાલી રહી છે, ત્યારે ત્રીજા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યાની અંદર ભાવિ ભક્તોની ઉપસ્થિતિની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આ પ્રસંગે કિસાન મોરચાના ભીખુભા સોઢા, શંભુદાન ગઢવી, અરવિંદભાઈ ઠક્કર, લક્ષ્મણભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભાગવત કથાનું રસપાન કરાવવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।